મિત્રો, ગત રોજ બોટાદ જિલ્લાના હળદડ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ જે કડદા કાંડને લઈને 85 લોકો જેલની અંદર છે એમના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા. એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમને 1 મહિના પછી પણ આ પરિવાર યાદ આવ્યો, સમાજ યાદ આવ્યો. એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથોસાથ દુઃખની વાત એ છે, સમાજ એવું કહે છે કે માત્ર ને માત્ર જશ મેળવવા માટે, તક ઝડપવા માટે આ લોકો મુલાકાતે પહોંચ્યા હતા. કારણ 19 તારીખે માનનીય ન્યાયાલય ચુકાદો આપવાની છે, હિયરિંગ છે અને કદાચ આ 85 લોકોમાંથી અમુક લોકોને જામીન મળવાના છે. ત્યારે એમને એવું લાગ્યું કે આ જશ મેળવી લઈએ, તક ઝડપી લઈએ, ત્યારે એમની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે દુઃખની વાત એ છે કે અમુક લોકો જશ મેળવવા માટે અત્યારે 1 મહિના પછી આ પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે, સમાજનો વાંક કાઢી રહ્યા છે કે સમાજના યુવાનો ઉશ્કેરાઈને પથ્થરબાજી કરી, પથ્થરો માર્યા. તો તમે એવું કેમ નથી કહેતા કે આ નિર્દોષ અને જે ભોળા ખેડૂતો હતા એમના ઘરમાં ઘૂસીને દરવાજાઓ તોડીને આ પોલીસે બહેરેમીથી, ક્રૂરતાથી, બર્બરતાથી આ નિર્દોષ સમાજની બહેનો, દીકરીઓ અને માતાઓ ઉપર લાઠીચાર્જ કર્યો, એમને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા, એમને ઢોરમાર માર્યો. એ તમે કેમ નથી કહેતા? એ આજે હું તમને સવાલ પૂછું છું.